સ્વામિનારાયણ હરે સંવંત 1870 માક્ષર સુધી તીજના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં ઉતારે બાર ઓરડાની વસરીએ ઓટલા ઉપર બિરાજમાન હતા. સરસ શસ્ત્ર ધારણ કર્યા હતા. પછી શ્રીજી મહારાજને એમ વાર્તા કરી કે ભગવાન તથા સંત જે વચન કહે તેમ કરું, પણ આટલું વચન મનાશે ને આટલું વચન નહીં મનાય. એવી મોડી વાત તો કોઈ દિવસ કરવી નહીં. ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી, ધારતા ધારતા જો ના ધરાય તો મૂકી ન દેવી. રોજે નિત્ય નવી શ્રદ્ધા રાખવી. અને ભગવાનની મૂર્તિ ધારતો જો 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 50 વર્ષ થાય, 100 વર્ષ થાય, પણ મૂર્તિ ધારવી, મૂકી ન દેવી. નિત્ય નવા સંકલ્પો કરવા. અને મૂર્તિ ધારતો ધારતો જો ખોટા ઘાટ સંપર્ક આવીને અઠાવ્યા હઠે નહીં, તો ભગવાનનો મોટો મહિમા સમજીને એક સંપર્ક અને ખોટા કરતું રહેવું. અને ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી. અને અનેક સ્થિતિ સ્તોતો યાતિ પરમ ગતિ મમ. એવી રીતે જે ભક્તિ કરે છે એને એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચરામૃત ઘનશ્યામ મહારાજની જય. નારાયણ દેવની જય.